પ્રભુ તમારા સૌના અંતરમાં વસો. મારા પ્રભુએ સોંપેલી સેવા ભાગ 12 હું આપની આગળ રજૂ કરતા ખૂબ આનંદની લાગણી એ અનુભવું છું. જેઓ મને વોટ્સએપમાં ફોન દ્વારા કે મેસેજ દ્વારા ઉત્તેજન આપો છો તેવા સર્વનો હું આ સમયે ખાસ આભાર માનું છું. મને એક વાર્તા હમણાં વાંચવામાં આવી કે જેમાં ગધેડાભાઈ અને કૂતરાભાઈ બંને વચ્ચે હરીફાઈ હતી કે સામેના ગામમાં કોણ પહેલાં પહોંચે. અને એ વખતે ગધેડાભાઈ અને કૂતરાભાઈએ એ દોડવાની શરૂઆત કરી. થોડી વારમાં તો ગધેડાભાઈ એ સામેના ગામના પાદરે જઈને પહોંચી ગયા અને કૂતરાભાઈ પણ જતા હતા. અને જોયું તો જ્યારે ગધેડાભાઈ ત્યાં પહોંચી ગયેલા અને ગધેડાભાઈએ આ કૂતરાભાઈને આવતા જોયા તો કૂતરાભાઈને પૂછ્યું કે કૂતરાભાઈ, તમે તો મારા કરતાં ઝડપથી દોડતા હતા, તો કેમ આટલું મોડું થયું? તો એમણે જોયું કે કૂતરાભાઈ તો લોહી લુહાણ થઈ ગયેલા હતા અને એકદમ થાકેલા હતા. તો કે જવા દો ને, રસ્તામાં મારા જ ભાઈઓએ મને આવતા રોકતા હતા. મારા ભાઈઓ એ મારી સાથે વાદ વિવાદ કરતા હતા અને મારા જ ભાઈઓએ કેટલાકને તો મારી સાથે મારામારી કરી અને હું માંડ એ જીવ બચાવીને એ આ ગામમાં આવ્યો છું. ભાઈઓ, સાચી વાત છે, એના જ ભાઈઓએ એને આવતા રોક્યો હતો અને ભાઈઓ વચ્ચે સંપ નહોતો, માટે એ આ કૂતરાભાઈ એ હરીફાઈ એ જીતી શક્યા નહીં. અને ત્યારે મને ગીતશાસ્ત્રમાં લખેલા 133 અધ્યાયની પહેલી કલમ કે જેમાં દાઉદ ભક્ત એમ કહે છે કે મારા ભાઈઓ એ સંપીને રહે તો કેવું સારું. સંપ રાખવાની જવાબદારી, સંપ રાખવાની સેવા પરસ્પર એ પ્રભુએ તમને અને મને વલાવો સોંપી છે. અગત્યની સેવા છે વલાવો. અને ઘણી વખત હું એમ કહીશ કે આપણા દરેકના એ ઘરોમાં અને કુટુંબોમાં, સમાજમાં, મંડળીમાં અને મંડળીઓમાં પરસ્પર એકબીજા વચ્ચે એક ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું હોય છે. એકબીજાને સહકાર નથી આપણે આપતા, સંપથી રહેતા નથી અને એ બધી બાબતો જોવા મળે છે. ઘણી વખત આપણા કોઈ ભાઈની દુકાન હોય તો આપણે એ ભાઈને પ્રોત્સાહન આપીને એની દુકાનેથી ખરીદતા નથી. જો આપણો કોઈ ભાઈ એ આરટીઓ કે એલઆઈસી કે એવું કોઈ શું કામ કરતો હોય તો વલાઓ આપણે સંપ રાખીને આપણા ભાઈને કામ આપીશું તો એનો વેપાર વધશે અને એને ધંધો મળશે. વલાઓ આવો ભાઈઓ વચ્ચે આપણે સંપ રાખવાની જરૂર છે. અને ત્યારે મને એક વાત યાદ આવે છે જૂના કરારની. જૂના કરારના નિર્ગમનના પુસ્તકમાં અને તેના 2 અધ્યાયમાં એક મૂસાની વાત લખવામાં આવી છે. કહે છે કે મૂસા એ જોયું તો એણે એક મિસ્રી ભાઈ એ હિબ્રુ ભાઈને મારી રહ્યો હતો. મૂસા મૂળ હિબ્રુ અને એણે એના ભાઈને મારતો જોઈને મૂસાને બહુ ગુસ્સો આવ્યો અને આ મૂસાએ પેલા મિસ્રી ભાઈને મારીને એ રેતીમાં દાટી દીધો. થોડા દિવસ પછી એવું બન્યું કે 2 હિબ્રુ ભાઈઓ લડતા હતા અને મૂસાએ એ લડતા ભાઈઓને એમ કહ્યું કે ભાઈઓ, તમે શા માટે ઝઘડો છો? તમે સંપીને રહો ને. અને ત્યારે એવું બોલ્યા કે અમારા ઉપર તને અધિકારી કોણે ઠરાવ્યો છે? અને આ લડતા હતા અને મૂસા હતો એ બધી વાતો એ છેક ફારૂન રાજા સુધી પહોંચી અને પછી મૂસાને બીક લાગી અને એટલા માટે મૂસાએ એ મિસર છોડીને મિદ્યાનમાં નાસી જવું પડ્યું. અને બહુ સાચી વાત છે વાલાઓ, ભાઈઓ વચ્ચે જો સંપ ના હોય તો આ પરિસ્થિતિ એ થઈ શકે છે. અને જો આપણે કુટુંબોમાં અને મંડળીઓમાં અને સમાજમાં જો સંપ નહીં રાખીએ, જો આપણા જ સમાજની વાત એ અન્ય કોઈને કહીશું, બીજી મંડળીના લોકોને કહીશું, બીજા સમાજના લોકોને કહીશું, ઘરની વાત બીજા કોઈ વ્યક્તિને કહીશું, અને તો પેલી વાત જે ગુજરાતીમાં કહેવત છે ને કે ઘર ફૂટે ઘર જાય, અને એવી પરિસ્થિતિ આજે થાય છે. બહારની અન્ય કોઈ વ્યક્તિને કહેવાથી એ આપણા પ્રશ્નો હલ થતા નથી, ઉપરથી એ વાત વધારે વધે છે. માટે આપણે ભલાઓ સંપ રાખીએ, પરસ્પર સંપ રાખીએ, જેથી કરીને આપણા કુટુંબો મજબૂત બને, આપણા સમાજ મજબૂત બને, આપણી મંડળીઓ મજબૂત બને અને તો આપણે એ ભાઈઓ તરીકેનો સંપ રાખ્યો એમ કહેવાય. હમણાં મને એક બીજી વાત પણ યાદ આવે છે કે કહે છે કે એક ગરડો સિંહ હતો જે માંડ ઊભો થઈ શકતો હતો અને એક ઝાડની નીચે બેઠેલો અને એણે જોયું
કે એક બીજા સિંહને બીજા જંગલી કૂતરાઓ એ ઘેરી વળેલા, અને એકલો સિંહ હતો. અને ત્યાં એણે જોયું કે આ કૂતરાઓ એ મારા સિંહ ભાઈને એ મારી નાખશે. અને ત્યારે આ ઘરડો સિંહ એ માંડ ઊભો થયો, પણ એણે ગર્જના કરી અને કૂદી પડ્યો કે આ કૂતરાઓ એ મારા ભાઈને મારે. સાહેબ, એવું તો ના જ થવું જોઈએ. અને બહુ સાચી વાત છે. આપણે આપણા ભાઈઓને સહકાર આપીએ, સંપીને રહીએ, અને તો આપણા ભાઈઓને હિંમત મળશે, બળ મળશે, અને તેઓ પ્રગતિ કરી શકશે. અને આ સંપ રાખવાની સેવા પ્રભુએ તમને અને મને બધાને એ સોંપી છે. અને ત્યારે આવતા શુક્રવારે પણ મળીશ. ત્યાં સુધી મારા વાલા ઈસુ તમારી બધાની સંભાળ રાખે. પણ સંપ રાખવાની સેવા આપણે બધાએ નિભાવવાની છે. પ્રભુ તે પ્રમાણે કરવાને તમને અને મને, આપણ સર્વને તેની કૃપા આપો. આમીન.